સંકલ્પોની સાથે વિકલ્પો રહે છે. બાકી વૃત્તિઓ વિરામ પામે ત્યાર પછી જે થાય ને એ સંકલ્પો છે, ને સંકલ્પો હંમેશા સિદ્ધ જ થાય છે. પછી ભલે આજનો કરેલો હોય કે પછી વર્ષો પહેલાનો હોય, બાકી સંકલ્પ છે ને એ સિદ્ધ. આપણે 1 વાગ્યાની બસમાં જવું હોય ને આપણે સંકલ્પ કરીએ કે 1ની બસમાં જવાનું છે, પણ વળી વિચાર કરીએ કે કદાચ બસ મોડી આવશે, તો એ વિકલ્પ છે. વિકલ્પોથી મનુષ્યની પ્રગતિ ન થઈ શકે. સંકલ્પો છે એ સિદ્ધ બને, અને સિદ્ધ છે ને એ સાધ્ય બની શકે. કથા થાકને ઉતારનારી છે. જ્યાં ઝઘડા નથી ત્યાં જગદીશ છે. એટલે કલેશને શમન કરી અને કથાના અધિકારી બનવા માટે આરંભમાં મંગલાચરણ મળ્યું છે. કથાથી વૈષ્ણવી બનાય છે. વૈષ્ણવી દીક્ષા મળ્યા પછી કથામાં અંદર પ્રવેશ કરાય, કથાને સાંભળી શકાય કે કથાને પર ભગવાન બોલાવે એટલું બોલી શકાય. બાકી આપણી ભાષાને પવિત્ર કરીએ એટલા માટે ભગવાનનું ચરિત્ર કહીએ. નિજ ગીરા પાવન કરકાર રામ જશ તુલસી કરો. નિજ ગીરા પાવન કરકાર રામ જશ તુલસી કરો. નિજ ગીરા ભાષા પવિત્ર બને એટલા માટે પુષ્પદંત મહારાજે એ જ કહ્યું, એવું મહિમ્ન સ્તોત્રમાં, ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ તરુચિનાં વૈચિત્યા રુજુકુટિલનાના પથજુષા ઋણામેકો ગમ્ય સ્વમસી પયસામર્ણવૈવ. અનેક નદીઓ હોય, જુદી જુદી જગ્યાએથી વહેતી હોય, એમ આપણી ધારા કદાચ જ્ઞાન તરફથી વહે, કર્મ તરફ વહે કે ભક્તિ તરફથી વહે, પણ નદીઓ વહી છેલ્લે મળે સાગરને. એમ કોઈ પણ માર્ગેથી જઈ અને મળવાનું છે માત્ર ભગવાન પરમ તત્વને. એટલા માટે આચરણ આપણે મંગલ બનાવીએ, કથાથી વૈષ્ણવી બનીએ. અને વૈષ્ણવી કેવા? સકળ લોકમાં સહુને વંદે. સકળ લોકમાં સહુને વંદે. નિંદા કરે નહીં કેની રે. નિંદા કરે નહીં કેની રે. વૈષ્ણવજન કો કરે
મહારાજ ગુજરાતમાં આવ્યા પછી હું ઘરડી થઈ ગઈ છે. અને વાત એ સાચી છે ને, આપણી ગુજરાતની ભક્તિ બધી એવી દેખાવે એવી, બાકી જ્ઞાન અને વૈરાગ્ય વગરની. સુષુપ્ત અવસ્થામાં જ્ઞાન વૈરાગ્ય છે. એટલે ઘોર કલિયુગની અંદર અહીં આવીને જણાવે છે કે હવે તો અમારા સંતાનોને તમે જાગૃત કરો. જ્ઞાન વૈરાગ્ય છે એ સુષુપ્ત છે. દક્ષિણની અંદર દ્રવિડમાં જન્મી છે એટલે ત્યાં આચાર્ય વધારે થયા. રાવણ આદિ દક્ષિણમાં થયા ને આચાર્ય જ હતા ને સારા. પણ ગુજરાતની અંદર વૃદ્ધ થઈ છે. એનો અર્થ સમજીએ, આડંબર બહુ વધારે છે. અને સાચી ભક્તિ ક્યારે આપણે ઘેરેથી શરૂ કરીએ, મંદિરે પૂરી કરી દઈએ. ભક્તિ મંદિરથી શરૂ થવી જોઈએ, પછી જ્યાં જાય ત્યાં સાથે રહેવી જોઈએ. સાંજે ઘેર આવીએ ત્યાં સુધી આપણી સાથે રહેવી જોઈએ. પણ આજે તમે જુઓ તો સાચી શ્રદ્ધા નથી. શ્રદ્ધા નગદ હોવી જોઈએ. અંધશ્રદ્ધા સારી નહીં અને અતિ શ્રદ્ધા સારી નહીં. કેવલ શ્રદ્ધા જોઈએ. દિવ્ય દ્રષ્ટિ, પાવન દ્રષ્ટિ મળે. વાણીથી, મનથી અને દ્રષ્ટિથી પવિત્ર બનીએ, પરોપકારનું દર્શન કરીએ. બાકી આ કથા દેવતાઓને ગૃહે ગૃહે પુસ્તક ભાર ભારમ પુરે પુરે પંડિત યુથ યુથમ મઢે મઢે તાપસ વૃંદ વૃંદમ ન શાસ્ત્ર વેતા ન ચ કર્મ વેતા. એક એક ઘેરે પુસ્તકોના ગંજ ખડકાઈ જશે. રામાયણ તો તમારા ઘેરે છે, ભાગવત તો કહે છે, મહાભારત તો દરરોજ થાય છે. માત્ર પોથીમાં પુસ્તકો રાખીને એનું પૂજન થશે, પણ આચરણનીય નહીં હોય. અને આચરણીય જો હોય તો પછી આ જગતની અંદર આટલા વર્ષોથી ભગવાનની કથા થતી જ આવે છે. પણ અધિકારી જીવ હોય ને એને જ આ કક્ષા મળે છે. વ્યાસજીને એવું લાગ્યું કે હવે કલિયુગ છે, કલિયુગના લોકો વિલાસી બનશે, ગોત્રનો કે કુળનો વિચાર નહીં કરે. એક એક પૂરની અંદર જશું તો ત્યાં બધા પંડિતો જ લાગશે. સૌ સૌની વિદ્વતાનું દર્શન સૌ કરાવશે કે હું આટલો મોટો છું, હું આટલો મોટો છું, આટલું અમે ભણ્યા છીએ. થોડોક આગળ ચાલશો તો કેટલાય મઠ આ જગતમાં સ્થપાઈ જશે. સંન્યાસીઓ જે લોકો સંસારી જેટલી સુખ સગવડતા ભોગવશે એના કરતાંય વધારે આ જગતના સંન્યાસીઓ વીવીઆઈપી સગવડતાઓ ભોગવશે.